સ્ટુડન્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએશનના બીજા રાઉન્ડમાં ઘણા સ્ટુડન્ટ્સને ઓફર મળી ગઈ છે અને એમની મનગમતી કોલેજમાં ઓફર મળી છે. તો તમારે હવે શું કરવાનું રહેશે, તો તમારે 18 થી 20 જુલાઈમાં કોલેજના સમયગાળામાં કોલેજમાં રૂબરૂ જઈને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે, પ્લસ તમારે ફી ભરવાની રહેશે અને ત્યાં જઈને ઓટીપીથી કન્ફર્મેશન કરવાનું રહેશે. તમે ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ નહીં કરાવો તો તમારું કોલેજમાં એડમિશન કેન્સલ થઈ જશે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો. હવે બીજું, જે સ્ટુડન્ટને હજુ પહેલા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળ્યું, બીજા રાઉન્ડમાં પણ એડમિશન નથી મળેલું, એ લોકોએ ગભરાવાની જરૂર નથી. તમારા માટે હજુ ત્રીજો રાઉન્ડ છે, તમારે ફોર્મ ભરવાની પણ જરૂર નથી નવું. ડાયરેક્ટ તમે ત્રીજા રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો અને તમારા મેરિટ પ્રમાણે તમને ત્રીજા રાઉન્ડમાં મળવા પાત્ર હશે, તમને ત્રીજા રાઉન્ડમાં મળી જશે. હવે જે સ્ટુડન્ટ્સને ઓફર મળેલી છે પણ હજુ કહે છે કે અમને હજુ હાઈ પ્રેફરન્સમાં જવું છે, તો કન્સેન્ટ આપવાનું ના ભૂલતા. હવે પછીના રાઉન્ડમાં શું થશે કે મોસ્ટલી કોલેજો ઇનએક્ટિવ થઈ જશે. કેમ કે તમને આગળના રાઉન્ડમાં પણ એમાં ઓફર મળેલી, અત્યારે પણ ઓફર મળેલી, એટલે નીચેની બધી કોલેજ ઇનએક્ટિવ થઈ જશે. તો જોઈ વિચારીને કન્સેન્ટ આપીને નેક્સ્ટ રાઉન્ડમાં જોજો. ઓફર કન્ફર્મ નહીં કરો તો જેમાં ઓફર મળેલી છે એ તો નિષ્ક્રિય થઈ જશે, પ્લસ એના નીચેની પણ તમારે નિષ્ક્રિય થઈ જશે, એટલે ઇનએક્ટિવ થઈ જશે. ઓફર કન્ફર્મ કરશો, કન્સેન્ટ આપીને કરશો તો નીચેની જ કોલેજો ખાલી ડીએક્ટિવ થશે. જે ઓફર કન્સેન્ટ સાથે જાઓ છો એની ઉપરની તમને મળવાપાત્ર મળશે. અને ઓફર બિલકુલ તમને મળેલી છે ને એ જ કોલેજ ખાલી કન્ફર્મ જ કરશો, કન્સેન્ટ નહીં આપો તો ફ્રી જ થઈ જશે નેક્સ્ટ રાઉન્ડ માટે. નેક્સ્ટ રાઉન્ડમાં તમને ઉપરની કોલેજ મળી આવી હશે ને તો પણ તમને ઓફર નહીં મળે, નીચેની તો નિષ્ક્રિય થઈ જ જશે. એટલે કન્સેન્ટ આપવાનું ના ભૂલતા, કન્સેન્ટ આપીને જ નેક્સ્ટ રાઉન્ડમાં જોજો. અને કન્સેન્ટ આપો તો ખાલી કન્સેન્ટ આપવાનું જ નથી, કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના, ફી ભરવાની અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરશો તો જ તમારું કન્સેન્ટ આપેલું પાકું ગણાશે. તો તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જ્યારે બીજી કોલેજ મળે તો એ કોલેજમાંથી એડમિશન કેન્સલ કરાવવાનું રહેશે અને લેટેસ્ટ જે થર્ડ રાઉન્ડમાં તમને જે હાઈ પ્રેફરન્સની કોલેજ મળેલી હશે એમાં તમે પ્રવેશ કન્ફર્મ કરાવી શકો છો. તમને ફી મળવાપાત્ર રિફંડ હશે તો જ મળશે. અમુક કોલેજોમાં, યુનિવર્સિટીમાં અલગ નિયમો હોય છે. કોલેજની ફી રિફંડ મળે ના મળે એ તમે પહેલાં ચકાસી લીજો, ત્યાર પછી જ તમે ડિસિઝન લીજો. કંઈ પણ ખબર ના પડે મને ડીએમ કરજો, હું જરૂરથી રિપ્લાય આપીશ. મારી આઈડીને ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના વિડીયો શેર કરજો. થેન્ક યુ.